અને હું માવતરોને કહું છું, ભણેલને કહું છું કે દીકરો દીકરી ભણતા હોય તો પણ દોરા ધાગા તાંત્રિકથી સાવધાન. કારણ એને તમે એટલું કહો બેટા તમે ભણવામાં ધ્યાન દો અને પાસ થશો, અને કદાચ નપાસ થાવ તો વરહ નથી હાર્યા, અરે જિંદગી નથી હાર્યા, આપણે વરસ હાર્યા છે. પણ એ બાળકને ટોર્ચર ન કરો, કારણ કે બાળક આપઘાત કરે છે. કદાચ નપાસ થયો હોય વરસ, કાંઈ વાંધો નહીં બેટા, ભલે નપાસ થયો, આપણે વરહ હાર્યા છે, જિંદગી નથી. એમ માવતરોને કહું છું, આવી સંતાનોને તમે સમજણ આપો, થોડી કોઠાહૂદ રાખો, થોડો અભ્યાસ કરો. પણ બાળકને નકર આપણે કોઈ બે વિશે કોકની વાતમાં આવી સીધા દોરા ધાગા કરાવે. મારો દીકરો નપાસ થયો, મારો દીકરો કેમ, એટલે આ લોકોને ફાયુ દોડે છે. પૈસો ક્યાંય મૂકો નહીં, કારણ કે મોગલ ધામે બોર્ડ મારવામાં આવ્યા છે કે રૂપિયો મૂકનારને મહાપાપ છે. પેલા ડો પછીમાં હક અપાહ બેઠી, આ 30 વર્ષે 40 વર્ષે 50 વર્ષે આ દીકરા દિવસ કોઈ ચમત્કાર નથી, પણ મૂળ વિશ્વાસ. આ વિશ્વાસ નું છે કે બાપુ અમારે આટલા વર્ષે મારી દીકરા નહીં, આ ચમત્કાર નથી, તમને વિશ્વાસ હતો દીધો, કારણ કે આત્મા સહિતમાં છે અને આત્મા માણાનો કોઈ દી મટતો નથી. કોઈ દી વાલાથી વિયોગ નો રાખો, ભગવતીનું કોઈ દી અપમાન નો, ધારે વરણને લઈ નાલો, પણ કોઈ માતડી દુભાય એવું કોઈ દી વર્તમાન ન કરું. બાપ એક બાપુ તો કાયમ માટે બોલે છે.